જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ગાઈસ ફાઇનલી વાગી ગયા છે 12:30 વાગે છે ને આપણે 12 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. કારણ છે કે આપણે કરી રહ્યા ઘરે કોમ ટાઈમ પણ મળતો નથી, તો હજી 12 વાગે ખાવાનો સમય થઈ ગયો છે એટલે આપણે બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરી નાખીશું ગાઈસ. એવું ગાઈસ હશે બારનું એલિવેશન જે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. બહારથી કંઈક જો ગાઈસ આવો માહોલ આવું લાગે છે કંઈક. હશે વસ્ત્રીવાળો ભાગ જે કમ્પ્લીટ હોમકાજ બધું પતી ગયું છે. અને હશે સંડાસ બાથરૂમનો ભાગ. હશે એલિવેશન. અને અત્યારે હવે કામ ચાલુ કર્યું તો 11 વાગે રસોડાના પથ્થર કાપવાનું, પટ્ટા કાપવાના હતા. પટ્ટા કાપી નાખ્યા છે ગાઈસ ને ટોપ કાપી નાખ્યો છે. હવે આના કાપવા છે ઘોડા, તો ફટાફટ ઘોડા કાપીને ઘોડા ઊભા કરી નાખો, પછી તમને વિડીયોમાં બતાવશું. તો ચલો ગાઈસ ફટાફટ હવે જમી લઈએ, કારણ કે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ ગાઈસ બની રહેજો, આગળ તમને બતાવશું આપણું કામકાજ. આપણા ઘરનું કામ કરી રહ્યા છે, આપણું પોતાનું કામ. ગાઈસ આમાં ટાઇલ્સ લગાવવાની બાકી, એ પણ હવે લગાવવાની છે. તો થોડે બધું કામકાજ કરશું આપણે. તો ચલો મિત્રો, ફાઇનલી આપણે જમવાનું નીકળી ગયું છે. જમવામાં આજે ફુલેવા બટાકાની સબ્જી છે, મસ્ત મજાનો ગોળ છે. અને બાજુ 12 વાગે 1 વાગે ખાય છે, કાંઈ 10 વાગે ખાઈ લે તો હવે 1 વાગે ખાય. અમે તો કામ કરતા હતા ખાયા ટાઈમ મળે તો અમારો ટાઈમ જ આવ્યો છે. એવું ચલો ફટાફટ આપણે જમી લઈએ, જમીન જવું છે રાધનપુર. તો જય માતાજી મિત્રો, આજે બ્લોગનો બીજો દિવસ છે ને ફાઇનલી ગાઈસ આપણે કામકાજ સવારમાં ચાલુ કરી નાખ્યું છે. વાગી જશે 10:30 વાગે છે. અને એમ કે આપણે ઘોડા ઊભા કરી નાખ્યા છે અને ઉપરનો ટોપ કાપવાનો એક બાકી છે, તો ફટાફટ કાપીને મૂકી દઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ ગાઈસ બની રહેજો, આગળ તમને બતાવીએ કે આપણે કેટલે સુધી કરી છે કામ. જો ગાઈસ અમારે દીકરી બારસ ભૂખી થઈ ગઈ છે, રોટલા બનાવવા બેસી છે ને એક પણ લોટમાં હારે છે. અને અમારે અંબા કરી રહ્યા છે રોટલા. હજી તો વાગ્યા છે 10 વાગે રોટલા બનાવવા બેસી ગયા છે. બાજરીના રોટલા કરે છે ને આપણે કરી રહ્યા છે ગાઈસ રસોડાનું કામકાજ. ઘોડા ઊભા થઈ ગયા છે કમ્પ્લીટ, તમને બતાવ્યો આગળ. અને હવે કાપવો છે ટોપ, તો ફટાફટ તૈયાર થાય એટલે બસ તમને બતાવીએ. તો ફાઇનલી ગાઈસ આપણે ઘોડા ઊભા કરીને બસ્તર પટ્ટી લગાવી દીધી છે ગાઈસ. આ રીતનું પણ રસોડું લાગે છે ગાઈસ આપણું. તો ફટાફટ ખાવાનો ટાઈમ થઈ ગયો, જમી લઈએ. તો ફાઇનલી મિત્રો સાંજ પડે છે ને આપણે કામકાજ કરી રહ્યા હતા. 3:30 વાગે આપણે વિવેકભાઈ થોડાક થઈ જતા હતા બીમાર, પોતે દુખતો હતો કાન દુખતો હતો ગાઈસ. તો આપણે જતા હતા દવાખાને. જો આ પટ્ટી મારી હતી ને પટ્ટી મારી આવું કંઈક લુક છે અહીંયા રસોડાનું સામેનું. હજી નીચે જેવી પટ્ટી ઉપર આવશે. ટોપ બાકી છે ગાઈસ, ટોપ લગાવવાનો બાકી છે. સાઈડના પડખા પણ બાકી છે અને આ બાજુ પડખો આવશે બાકી. અને ઉપર બોટમ પટ્ટી આવશે 4ની અને નીચે પણ એક પટ્ટી આવશે ગાઈસ 3ની. તો આજે તો કામ થયું નથી, કારણ કે અમારા વીરભાઈ નરમ થઈ જતા એટલે એમાં લઈને ગયા હતા આપણે રાધનપુર. તો 6:30 વાગે આવ્યા છે, નહીં ધોઈને અત્યારે કમ્પ્લીટ થઈ જશે. અને હવે કાલે આપણે કામકાજ કરશું એટલે કાલે તમને વિડીયોમાં કન્ટિન્યુ બતાવશું આપણું રસોડું કિચન કેવું બન્યું છે. આવું કંઈક લાગે છે અત્યારે. મચુરિયન પાણી હાલ દેવો ને ભેગું નગર તીખું લાગશે નથી ગરમ. કુલરે ઠારેરા જો કુલરે ઠારેરા એ હાલ દે વિવેકને ચમચી હાલ. જો ગાઈસ અમારે વિવેકભાઈને કાન દુખતો હતો, દવાખાને લઈ ગયા, દવા કરાવી ત્યારે હવે પોતે મંચુરિયન ખાય છે. કારણ કે જ્યાં રાધનપુર ઇંગ્લિશ બેન ઓલે લાવ્યા છે આપણે મસ્ત મજાનું ટિફિન. અને રાત પણ પડી ગઈ છે ગાઈસ, 10 સવારો બીજું આપણે કરી રહ્યા છો. અને ખાઈ પી ખાટલા બદલા પાછી નથી ભાઈ. અને વાવવાનું ચાલુ જ છે, હજી ફોફો ફોલવાનું ચાલુ જ છે. મગફળી જો મગફળી લાવ્યા છે, ખાવા જ છે ને તારે ખાસો તો ખરી જ ને. જો મસ્ત મજાની મગફળી લાવ્યા હતા, ફોલી નાખી છે લીલી વરસાડો. તો આજનો વિડીયો ગાઈસ આપણે અહીંયા પૂરો કરતો. વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળશું કાલે એક નવા વિડીયો હંગાથે. ત્યાં કરે જય માતાજી.